બોલો શ્રી સદગુરુદેવ કી જય. અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદંશભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતઃ. એ વાત આપણે જોઈ કે આ તો કલિયુગ છે. પંડિત જોઈ સોઈ ગાલ બજાવવા. પંડિત કોણ? કબો બોલકો હોય, શું બોલે નહીં, બોલકો હોવો જોઈએ, એ પંડિત. પણ અહીં એ પંડિતની વ્યાખ્યા નથી. પંડિતની વ્યાખ્યા એ છે કે જેની બુદ્ધિ સદાસદ વિવેકીની છે, એ પંડિત છે. બાદ તો લોકો એ જ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ જે જગતનો બ્રહ્મજ્ઞાનીના દૃષ્ટિમાં કોઈ મહત્ત્વ નથી, આ એને મહત્ત્વ આપશે. રાગ દ્વેષથી પ્રભાવિત થવું એ બ્રહ્મજ્ઞાનીનું લક્ષણ નથી. માટે ભગવાન ઈચ્છે છે કે અર્જુનની દૃષ્ટિ સ્થૂલ દેહ પર ન હોય, તત્વજ્ઞાન ઉપર હોય. અશોચાનન્વશોચસ્ત્વમના દ્વારા શોકપાર ભગવાને આક્ષેપ કર્યો છે. શોક ઉપર ભગવાને આક્ષેપ કર્યો છે અને આગળ ધીરસ્તત્ર નમુયેતીમાં મોહ ઉપર આક્ષેપ કર્યો છે. શોક અને મોહ ધારણ કરવા યોગ્ય નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મમાં શોક અને મોહની પ્રાપ્તિ જ નથી, સ્પર્શય નથી. એ સ્વયં પ્રકાશ, સર્વવાસક, દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. એ આપણે સાંભળી જઈએ, પણ કેવી રીતે દેશકાળથી અપરિચ્છિન્ન છે એનો વિવેક કરતા નથી. કારણ કે દેશ, કાળ અને વસ્તુ એ આપણી દૃષ્ટિમાંથી ઉત્પન્ન થાય છે, એટલે એ આપણને પરિચ્છિન્ન ન કરી શકે. પણ એ તો ખ્યાલ આવતો જ નથી. આ જગત પહેલાંથી છે, આટલા વર્ષો પછી હું જન્મ્યો છું, એટલે કાળ પહેલાંથી લે, દેશ પહેલાંથી સ્વીકારે, વસ્તુઓ પહેલાંથી સ્વીકારે, અને એ અપરિચ્છિન્નનો ખ્યાલ આવતો નથી. માટે એ અનધિકૃત છે. એના માટે શાસ્ત્રનો ઉપદેશ નથી. એ આપણે જોયું કે પશુ અને દેવતા એનો ઉપદેશનો અધિકારી નથી. મનુષ્ય જ માત્ર આ બ્રહ્મજ્ઞાનના ઉપદેશનો અધિકારી છે. મનુષ્યને મુખ્ય રૂપથી આ ઉપદેશ છે શાસ્ત્રનો. જો તમારા જીવનમાં દુઃખ, આજ્ઞાન તથા મૃત્યુનો ભય છે કે નહીં? દુઃખ તો તમને પોતાને આનંદ સ્વરૂપ, તમે પોતાને આનંદ સ્વરૂપે જાણ્યો નથી. આજ્ઞાન છે તો તમે પોતાને ચિદરૂપ જાણ્યો નથી. મૃત્યુનો ભય તો છે તો તમને પોતાને સતરૂપ જાણ્યો નથી. પોતાને તો કોઈ ભય નથી, પરંતુ શત્રુનો ભય છે. તો તમે પોતાના અદ્વિતીય સ્વરૂપને જાણ્યો નથી, કારણ કે અદ્વિતીય વસ્તુ છે. દુઃખ, આજ્ઞાન, મૃત્યુનો ભય એ તમારા આજ્ઞાનથી છે. એની નિવૃત્તિ માટે બ્રહ્મજ્ઞાનની જરૂરત છે. આજકાલ તો નેતા લોકો કહેતા હોય છે ને કે ઉપદેશની કોઈ જરૂર નથી, ઘણા દિવસ થયા ઉપદેશ સાંભળીને હવે જમાનો કરવાનો છે. પણ એ તો અર્થ નથી કે બધા નેતા સભાઓમાં જવાનો અને વ્યાખ્યાન દેવાનો બંધ કરી અને ખેતરમાં કામ કરવા ગયા. એ નથી કે એના તો ઉપદેશ આપતા હોય છે. કારખાનામાં કામ કરવા લાગી ગયા. ક્રિયાત્મક ઉપદેશ એનો તાત્પર્ય પણ બુદ્ધિ આપવાનું છે. એ પણ મનુષ્યની સભામાં વિદ્યા ચા વિદ્યાંચ યસ્તદ્વેદો ભયમ સહ, એ કર્મજ્ઞાનના સમુચયની શ્રુતિ બતાવે છે. એ વ્યવહારનું જ્ઞાન છે. જો તમને મૃત્યુનો ભય છે
તમને પોતાના માટે તમે પોતાના જડ દેહને પકડી રાખ્યો છે, એના સાથે એક થયા છો. અને જેને જો તમને અલ્પજ્ઞતાનો ભય છે તો તમે પોતાની ઇન્દ્રિય જ્ઞાન સાથે એક કર્યો છે. અને જો તમને દુઃખનો ભય છે તો તમને પોતાના અન્ય સંપર્કજન્ય સુખમાં આસક્તિ છે. જેને અભિનિવેશ છે, જે પોતાને દેહ માને છે, એને મરવાનો ભય છે, જેને પોતાના મરણનો ભય છે, એને બીજાના પણ મરણનો ભય હોય છે. પહેલાં પોતાને જુઓ કે તમે ક્યાં છો. લોકોએ પોતાને ઉચ્ચ અધિકાર લોકોને ભ્રમ થાય છે. જ્યાં ઊભા છે ત્યાં આ પગતળે પૃથ્વી દેખાતી નથી. પર્વતના શિખર ઉપર સ્થિત વસ્તુને ઠીક જાણવાનો પ્રયત્ન કરે છે. માટે પોતાને જુઓ, જ્યાં છો જ્યાંથી ચાલવાનો પ્રયત્ન કરો ત્યારે આગળ વધી શકાય છે. જો દેહમાં અભિનિવેશ છે તો ધર્માનુષ્ઠાનથી એ નિવૃત્ત થશે. ભગવાને ગીતામાં આ બીજા અધ્યાયમાં બે બુદ્ધિઓનો ભિન્ન નિરૂપણ કર્યો છે. એ સાથે બેતા સાંખ્ય બુદ્ધિયોગમ ત્વિમામ શૃણુ. ગીતામાં બે બુદ્ધિ બતાવી છે. યોગ અર્થાત કર્મ કરવાની પદ્ધતિ, યોગ કર્મ સુકૌશલમ. અને સાંખ્ય અર્થાત આત્માને અનાત્માનો વિવેક કરવાની પદ્ધતિ, એ કર્મ અને જ્ઞાનનો સમન્વય છે. એક પરિચિત મિત્ર છે, એ ચશ્મા લઈ આવ્યા. ચશ્મા ઠીક નહોતો મળ્યો. હવે એનાથી ઈટ તો દેખાય, ચટ્ટાનાને નાલી એને ન દેખાય, ભિન્ન સ્થાન દેખાય એનામાં. ફળ એ થયો કે એ ચાલવા માગે અને પડી જાય. એટલા માટે એમને જ્ઞાન તથા કર્મનો સમુચ્ચય રહી ગયો. કર્મ અને જ્ઞાનનો સંતુલન બગડી જાય છે ત્યારે દુઃખ થાય છે. માટે વ્યવહારિક જીવનમાં કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય હોવો જોઈએ. જો અભિનિવેશ જેમાં અહમ બુદ્ધિ છે તો ધર્મનો વિવેક કરો. પાપ કરવામાં નરકની પ્રાપ્તિ થાય છે, પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે, એ વિચાર કરો છો તો દેહાભિનિવેશ છૂટી ગયો. દેહથી ભિન્ન સ્વર્ગ નરક જવાવાળા જીવનો ભાન થઈ ગયો. દેહ તો છૂટી ગયો અને આત્માનો વિવેક પ્રારંભ થઈ જાય છે. અશોચાન અનવશોચસ્ત્વમ. અર્જુનને ભગવાન પૂછે છે કે તું ભીષ્મ દ્રોણાદિના વાચાર્થ માટે શોક કરે છે અથવા લક્ષ્યાર્થ માટે? લક્ષ્યાર્થ તો બધાનો એક છે અને એ છે પરમાત્મા. એના માટે શોક કરવો એ તો બનતું જ નથી. અને ખરેખર આત્મા માટે દુઃખ નથી થતો. પોતાને મરવાનો છે એને દુઃખ છે, પણ મરે ત્યારે એને દુઃખની ખબર નથી. હવે રે વાચાર્થ, એમાં જીવ માટે શોક કરો છો અથવા શરીર માટે? જીવ તો મરનારો નથી અને શરીર કોઈનો અમર રહ્યો નથી. જીવ અનાદિ છે, એને જન્મ થતો નથી. અનાદિ પ્રવાહ રૂપે અનંત છે, સ્વરૂપથી અનંત નથી. જ્ઞાન થાય ને ત્યારે જીવનો અંત આવે. એટલે જો બ્રહ્મ અનાદિ અનંત છે અને માયા, જીવ, સંબંધ, ઈશ્વર આ બધા છે ને અનાદિ ખરા પણ શાંત છે. એક બ્રહ્મ જ અનાદિ અનંત છે. એટલે જીવનો અંત આવે પણ આદિ નથી. ક્યારે જીવ ભાવ આવ્યો કહો? તમે જીવ ક્યારે બન્યા? આ જન્મે તો ખબર નથી, પહેલા જન્મે તો ખબર નથી. એટલે એ અનાદિ છે પણ શાંત થઈ જાય. પણ એ શાંત થાય એ ભ્રાંતિ છે, ભ્રાંતિની જ નિવૃત્તિ થાય. એનો કાળ સમય નથી કે કયા ક્ષણે જ્ઞાન થયો, કયા દેશમાં થયો, કયા વસ્તુમાં થયો. લોકોને મૂર્ખ બનાવ હોય તો કહેવાય કે આ ઝાડ નીચે અહીં
સાક્ષાત્કાર થયો, બરાબર. આ દિવસે થયો સાક્ષાત્કાર દિવસ ઉજવે, મરી ગયેલો પુણ્યતિથિ ઉજવવા આવે. સાક્ષાત્કારનો અર્થ શું? જીવભાવનો નાશ ના. તો પછી જેને સાક્ષાત્કાર થયો તો ગયો, પછી ઉજવવા કેવી રીતે આવે? એક મહાત્મા કહેતા તાજો મરેલો છે, એને કોઈ વાત કરીને તો એ કહે જો ભાઈ મને કહેજો તાજો મરેલો છો. એને દૃષ્ટાંત આપ્યો, એને પોતે જ કે જંગલમાં એક ભાઈ પૈસા લઈને જતો હતો, ચોરો એને માર્યો અને કૂવામાં નાખી દીધો. હવે માર પડ્યો હોય એટલે આવાજ તો થાય, એટલે એનો અવાજ સાંભળી અને ત્યાંથી જે વટે માર્ગો જતા હતા ને એ કહે આમાં કોઈ પડ્યો છે, જાઓ ભાઈ એ હશે ભૂતભીત તો ન હોય ને, હાડો આપણે. પેલું કહે ના ના ભાઈ ગભરાતા નહીં, હું તાજો મરેલો છું. એવો તાજો મરેલો હોય આ, અને મરેલો બોલે. આ ભૂત પ્રેત છે ને એ કલ્પના માત્ર છે. જ્યાં સુધી તમે જેવી કલ્પના કરો એવો તમને દેખાશે. તમે ભૂતની કલ્પના કરો, ભૂત દેખાશે. પ્રેતની કરો તો પ્રેત દેખાશે. દેવતાની કલ્પના કરો, દેવતા દેખાશે. આ જે કલ્પવૃક્ષ છે ભગવાન, એના નીચે બેસીને જેવા સંકલ્પ કરે એવો દેખાય. થાય કાંઈ નહીં, હોય કાંઈ નહીં, દેખાય. દોડીમાં સાપ ન હોય ભ્રાંતિ દેખાય. આ એવી રીતે આ ભ્રાંતિથી દેખાય છે. વાસ્તવિક વ્યવહાર જ ભ્રાંતિ છે. તો એમાં આ બધું ભ્રાંતિ સિવાય બીજું શું છે? પણ એને સત્ય માને છે. અને સ્વપ્નમાં ઘણા ધૂનતા હોય તો શું થયો? કાંઈ થયો? કાંઈ નહીં. આ એવો આજ્ઞાનરૂપી સ્વપ્નમાં આ બધું થાય છે. પણ એ સ્વપ્નની નિવૃત્તિ થાય તો પછી ખબર પડે કે વાસ્તવિક કાંઈ થયો જ નથી. હે રામ કુછ હોય નહીં કહે છે ખરા, પણ સમજે કેટલા? યોગ વાસિષ્ઠ સાંભળીને બોલતા હે રામ કુછ હોય નહીં, પણ જે થોડો કાંઈ થાય તો ખબર પડે. એને મારવાનો મારો કર્તવ્ય નથી. અથવા વિવેક તો યોગ બુદ્ધિનો વિવેક છે, એ અનાત્માનો વિવેક સાંખ્ય વિવેક છે. અને અત્યારે ભગવાન સાંખ્યનો વિવેક બતાવે છે. એક વાત બીજી પણ એ સમજવી જોઈએ. દોષ જેટલા છે બધા સ્વસંવેદ્ય છે. મારામાં કેટલા દોષ છે કે નથી એ હું જ જાણું, બીજા ન જાણે, બીજો કલ્પના કરે. સમજ્યા? તો આપણે કોઈને કહે ને તો એ કહી દે કે તમારી દૃષ્ટિ એ છટકબારી છે. પહેલો તમને વાસ્તવિકતા કહેતો હોય, સમજાવતો હોય, પણ એ વેદાંત સાંભળીને આવ્યો હોય એટલે કહી દે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ, તમારી જેવી દૃષ્ટિ એવો સંસાર તમને દેખાય. આવી વાતો કરતો હોય, કારણ કે એને બ્રહ્મ જ્ઞાન થાય. મનુષ્ય સ્વયં જ પોતાના દોષ સમજી શકે છે. કોઈ કાર્યને જોઈને નથી સમજી શકતો, નથી જાણી શકાતો કે કર્તામાં દોષ છે કે નહીં. બ્રહ્માજી સંપૂર્ણ સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, પરંતુ એમાં કામ નથી. વિષ્ણુ ભગવાન લક્ષ્મીને વક્ષસ્થળ ઉપર રાખે છે, પરંતુ એમાં લોભ નથી. રુદ્ર સંપૂર્ણ સૃષ્ટિનો સંહાર કરે છે, પણ એનામાં ક્રોધ નથી. માટે સ્વયં પોતાને જ પોતાનો દોષ દેખાય છે, બીજાને દેખાતો નથી, બીજો જાણી શકતો નથી. તમારામાં અભિનિવેશ છે તો ધર્માચરણ કરો. તમારામાં દોષ આવે છે તો અહિંસાને અપનાવો. તમારામાં રાગ છે તો સંસારમાં ત્યાગ વૈરાગ્ય અપનાવો. અને જો અસ્મિતા છે તો ભગવાનની ભક્તિ કરો. એ એક પણ દોષ નથી, કેવળ અવિદ્યા છે તો જ્ઞાનથી નિવૃત્ત થઈ જાય. આ દોષ નથી તો કેટલો સરળ થઈ જાય. દોષ કાઢવા માટે સાધનો કરવા પડે, પ્રયત્ન કરવા પડે, એ ન કરવા પડે. આજે અવિદ્યા નિવૃત્ત થાય, બધું થઈ જાય. ઘણી વખત એવો દેખાય આજે દોષ નિવૃત્તિ કરવાની છે ને, એ દોષ જ એમાં નથી, અને છતાં જિજ્ઞાસા નથી. આ પ્રતિબંધ ઘણાઓને આ દોષને કાઢવાની જરૂર જ નથી, બિલકુલ દોષ રહિત હોય, અને છતાં થશે એમ કહે. સમજે?
પ્રયત્ન ન કરે અવિદ્યા નિવૃત્તિ માટે. અને અવિદ્યાથી 5 ક્લેશો દોષોનો મૂળ છે અવિદ્યા. આ બધા 5 ક્લેશનો મૂળ તો અવિદ્યા પોતે જ. અવિદ્યામ ક્ષેત્રમ ચોતરેશામ, આ 5 પ્રકારના દોષની નિવૃત્તિ માટે 5 પ્રકારના સાધન શા માટે અપનાવવામાં આવે? અરે બધાની જડ તો અવિદ્યા છે. આ એને કેમ નિવૃત્ત નથી કરતા? આજ્ઞાન જાય ને તો દોષ તો દેખાય હોય તો, પણ એ તો અંતકરમાં છે એના સાહેબ. તમારો શું સંબંધ? તમે દોષનો ભાવ એનાય સાક્ષી છો અને દોષના અભાવનો સાક્ષી છો. એના દોષના ભાવ સાથે શું સંબંધ એ કહો? પણ એ સાક્ષી, એને જાણવું કે સાક્ષીનું જ્ઞાન બહુ સહેલું નથી. અધિકારીને થાય હાવ સહેલું છે. અધિકારી હોય તેની વાર ન લાગે, અને અધિકારી ન હોય તેના માટે કોસો દૂર છે. એટલે આજ્ઞા નિવૃત્ત થાય તો એના જેવો થાય. ન રહેગા બાસ ન બજેગી બાસરિયા. જ્યારે અવિદ્યા નિવૃત્ત થઈ થાય તો મૂર્ખ મૂલમ નાસ્તિ કુતો શાખા. મૂળ જ નથી તો શાખા કેવી રીતે? માચ નથી તો દીકરા ક્યાંથી આવે? અવિદ્યા વગર ઉત્પત્તિની અવિદ્યા નષ્ટ થાય નહીં. વિદ્યા વગર વિદ્યાની ઉત્પત્તિ થાય ત્યારે અવિદ્યા નિવૃત્ત થઈ જાય. માટે અવિદ્યાની પ્રાપ્તિનો જે માર્ગ સદગુરુ બતાવે છે એ માર્ગ અપનાવવો જોઈએ. કેમ? એ ભીષ્મ દ્રોણાદી શોક કરવા યોગ્ય નથી. યુદ્ધ થયે તો મરશે અને મરી જશે તો એ વાતને ભગવાન હવે સ્પષ્ટ કરે છે. ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરઃ. હું પહેલાં ક્યારે નહોતો એવો નથી. શરીર રૂપે ન હોય પણ આત્મરૂપે ક્યારે અભાવ થતો નથી. આને પહેલાં પણ હતો. હું પહેલાં ક્યારે નહોતો એવો પણ નથી. અર્થાત તમે પણ પહેલાં હતા. એ રાજા પણ પહેલાં ક્યારે નહોતા એવો નહીં, એ પણ હતા. તો એના પછી પણ હું તું આ બધા જ નહીં રહેશે બધા એવો નથી. અર્થાત બધા રહેશે. આ બધાની આત્મા કાળથી અપરિચ્છિન્ન અવિનાશી છે. બધા ન રહે, એક જ રહે. આ બધા શરીરો જુદા જુદા છે એનો તો નાશ થવાનો છે, અને બધા રહે ને તો એ અવિનાશી આત્મા તો એક જ રહે. એમાં આત્મા ભિન્ન ભિન્ન નથી. પણ મોટા ભાગે એ માને છે કે પ્રતિ શરીરે આત્મા ભિન્ન છે. સાંખ્ય એમ જ માને છે. કારણ કે સુખ દુઃખનો વિભાગ કરવા માટે, નહીં તો એક સુખી થાય તો બધા સુખી થવા જોઈએ, એક દુઃખી થાય તો બધા દુઃખી થવા જોઈએ. એટલા માટે આત્મા ભિન્ન ભિન્ન સ્વીકારે છે. સ્વામીજી બહુ સરસ દૃષ્ટાંત આપ્યો. આ 5 આંગળી છે, એ 5 આંગળીને જોનારો એક કપાસ. તો દૃશ્યનો આરોપ દ્રષ્ટા ઉપર શા માટે તમે કરો? ભેદ દૃશ્યમાં છે, દ્રષ્ટામાં નથી. 5 આંગળીનો 5 ભેદનો દ્રષ્ટા એક છે, 5 નથી. પણ તમે આત્મા અનેક છે એ તો દૃશ્યનો ભેદ દ્રષ્ટા ઉપર કરો છો. ન ત્વેવાહમ, એનાથી પ્રાગભાવનો નિષેધ થાય છે. પહેલાં આપણે નહોતા એટલે આપણો અભાવ હતો, એને કહે છે પ્રાગભાવ. ઘટ ઉત્પત્તિ પહેલાં ઘટનો અભાવ છે એને કહે છે પ્રાગભાવ. એટલે આપણે પહેલાં નહોતા એનો અર્થ છે કે આપણો પ્રાગભાવ હતો. અને એના ભવિષ્યમાં એનાથી પ્રધ્વંસા ભાવનો ભવિષ્યમાં નથી રહેવાના. તો શું થાય કે પ્રધ્વંસ ભાવ, નાશ પછીનો અભાવ, ઘડો ફૂટી જાય એ પછી એનો જે અભાવ છે ને પ્રધ્વંસા ભાવ. તું હું અને રાજા લોક જીવન પહેલાં પણ હતા અને જીવનમાં પછી પણ રહેશે. વર્તમાનમાં પણ સન્મુખ છે, માટે વર્તમાનનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા નહોતી.
પરંતુ બતાવે છે કે આત્મામાં કાલ પરિચ્છેદ નથી, પહેલાં પછીનો ભેદ કાળમાં નથી, એ આત્મામાં નથી. અહમ ત્વમિમે જનાધિપાહા, હું તું અને આ રાજા લોક, આ એ પ્રયોગ આ દેહની ભિન્નતાને જોઈને કરવામાં આવે છે, એના ઉપર દૃષ્ટિ રાખીને કરવામાં આવે છે. બધાનું લક્ષ્યાર્થ પરમાત્મા છે. આ એ ક્યારેય પણ મરતો નથી, એનો નાશ ક્યારેય થતો નથી. અને વાચ્યાર્થ જીવ છે એ પણ મરતો નથી. મરે તો બીજો જન્મ થાય, બીજા અહીં અવ્યક્ત થયો અને બીજે જઈને વ્યક્ત થયો. પહેલાં અવ્યક્ત હતો અને પછી વ્યક્ત થયો. માટે ન તો તત્પદાર્થની દૃષ્ટિથી શોક કરવા યોગ્ય છે અને ન તોમ પદાર્થની દૃષ્ટિથી પણ શોક કરવા યોગ્ય છે. જ્યારે મંદોદરી શોક કરે છે, રાવણ એના સામે પડ્યો છે ને, ત્યારે ભગવાન એને કહે છે ને, પંચ આદમ શરીરા, પંચભૂતોથી બનેલો આ આદમ શરીર તારા સામે તો પડ્યો છે, તો શેના માટે શોક કરે? અચ્છા, એમાં જે હતો એ તો તે પહેલાંય જોયો નહોતો, હતો ત્યારે જોયો નહોતો, અત્યારે દેખાતો નહીં, એના માટે શોક ન થાય. જીવાત્મા એમાંથી ગઈ એના માટે શોક થાય? પહેલાં એને જીવાત્માને તમે જોયો તો કે નથી. એટલે તત્પદાર્થની દૃષ્ટિથી શોક યોગ્ય નથી અને ત્વમ પદાર્થની દૃષ્ટિથી પણ શોક યોગ્ય નથી. માટે રહ્યો દેહ, એ દેહ શું છે? એ ઘટના સમાન દૃશ્ય છે, દેખાય છે. ઘટેથી ઘટ, ઘડી ઘડીને તૈયાર કરવામાં આવે ને એને ઘટ કહે છે. આ દેહ પણ એક ઘડો જ છે, માટે એ પણ ઘટ છે. એવી રીતે ઘણા સંતો એને ઘટની ઉપમા આપી છે. જેને જે વ્યવસાય હોય ને, તમે જુઓ એ બધા મહાત્માઓના ભજનમાં વ્યવસાયનો આવી જ જાય. સ્વપ્નમાં જે ઘટ તમે જોયો એ સત્ય હતો? તો કના સત્ય નહોતો. એ સંસ્કાર દ્વારા બનાવેલો હતો કે નહીં? એ દેહ પણ તો કર્મ સંસ્કાર દ્વારા જ બનેલો છે. જેવી રીતે અનેક ઘડામાં ભરેલા જળમાં એક સૂર્ય અનેક રૂપે પ્રતીત થાય છે, એવી રીતે દેહરૂપી ઘટમાં સ્થિત જલસ્થાની અંતકરમાં એક જ આત્મતત્વ અનેક રૂપે ભાષિત થાય છે. આત્મા તો એક છે, એ અનેક દેખાય છે. શ્રીમદ ભાગવતમાં કથા છે કે કુરુક્ષેત્રથી જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે એક દિવસ શ્રી કૃષ્ણ બલરામ સદા કાયમના જેવો પ્રાતઃકાળ નમસ્કાર કરવા માટે ગયા. એ સમયે શ્રી કૃષ્ણની વાસુદેવજી સ્તુતિ કરે છે, તમે શુદ્ધ બુદ્ધ મુક્ત દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન સર્વભાષક સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છો. વસુદેવજીની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પિતાજી, એ તમારી વાત, તમારી મોટી કૃપા છે કે અમને પુત્રોને તત્વજ્ઞાનનો ઉપદેશ તમે કર્યો છે. ગુરુ તથા પિતા પોતાના સહજ કારુણ્યવશ શિષ્ય તથા પુત્રોને ઉપદેશ કરે છે. તત્વમસી. વસુદેવજી પૂછે, કેવી રીતે વાત છે? શ્રી કૃષ્ણ ભગવાને કહે, અયમ યુયમ મસો ચાયમિવે ચ દ્વારકા કસૌ સર્વે પેવમ યદુશ્રેષ્ઠ વિમૃષ્યા સચરાચરમ. વાત તો સાચી એ છે પિતાજી, હું, તમે, આ મોટા ભાઈ, બધા દ્વારકાવાસી, અને એ કેમ એ જડ ચેતન જગત પરમાત્મા છે એવો વિવેક કરવો જોઈએ. એ તો દેહની ઉપાધિથી બધા ભિન્ન ભિન્ન ભાષે છે. ઉપાધિનો ત્યાગ કરી દો, ભેદ ક્યાંય નથી. એક જ પરમાત્મા સર્વરૂપમાં પ્રતીત થઈ રહ્યો છે અને એ જ પોતાનો વાસ્તવિક સ્વરૂપ છે. હવે પ્રશ્ન એ છે, દેહાંતરની પ્રાપ્તિ તો જોવામાં આવે છે અને એમાં ઘણું દુઃખ પણ છે, માટે એની ઉપેક્ષા તો કરવી ન જોઈએ.
આ સંબંધમાં વિચાર કરવો જોઈએ કે દેહાંતરની પ્રાપ્તિ એટલે એ શું વસ્તુ છે. આપણે પહેલાં ગ્રસ્ત હતા, હવે સંન્યાસી થઈ ગયા. પહેલાં પોતાને બાળક સમજતા હતા, પછી યુવાન સમજવા લાગી ગયા, અને પછી વૃદ્ધ સમજવા લાગ્યા. અને આ બધામાં સમજમાં ચરાચર સમજમાં તો અંતર પડે છે, અજ્ઞાનમાં અંતર પડે ને. હુંમાં કોઈ અંતર નથી પડ્યો, આત્મામાં કોઈ અંતર પડ્યો કે આત્મામાં ભેદ પડ્યો. અમે પોતાની ગ્રસ્ત સમજતા હતા ત્યારે પણ તે જ હું હતો, અને સંન્યાસી સમજવા લાગે ત્યારે પણ હું તે જ છું. આ પ્રકારે પશુ પક્ષી સ્ત્રી પુરુષ કોઈ પણ શરીરના સાથે અહમ જોડી જાય, એને પોતાનો માનવા લાગી જાય છે. જ્યાં સુધી આત્મદેવ પોતાને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ તત્વ રૂપે ન જાણે ત્યાં સુધી સ્વાશ્રય થઈને પણ, નિરાશ્રય થઈને પણ, અનેક ચેતન થઈને પણ જડ, આ સંપૂર્ણ થઈને પણ પરિચ્છિન્ન, અદ્વિતીય થઈને પણ સદ્વિતીય રહેશું. કારણ કે દૃશ્યમાન પરિચ્છિન્ન અન્યના સાથે પોતાનો અહમ એમને જોડી લીધો છે, અને કોઈના સાથે અહમ ભાવ કર્યા વગર અહમ ભાવ જોડો ત્યાં સુધી એ રહી શકે છે. ત્યાં સુધી પોતાને જાણ્યો નથી, ત્યાં સુધી આ બધો રહે. પોતે પોતાને ન જાણવાથી જ આત્મદેવ ભટકે છે, એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. દેહાંતરની પ્રાપ્તિ નથી, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ છે. એક સજ્જનને કોઈએ ખોટો તાર મોકલ્યો, એને ઘણું નુકસાન થઈ ગયું છે, તો એ દુઃખી થઈ ગયા. પછી સમાચાર આવ્યો કે તાર ખોટો હતો, તો સુખી થઈ ગયા. એ પ્રકારે દિવસમાં ખબર નથી કેટલા વાર તમે સુખી દુઃખી થાઓ છો, અહમને બદલતા રહો છો. તમારો અહમ જોડાય ક્યાં જોડો છો એ જુઓ. એના ઉપર તમારી અભિવ્યક્તિની સ્થિતિ નિર્ભર છે. આ સ્થિર, આ અસ્થિમાંસ, ચર્મ, મજ્જા, મેદ, રક્તમૂળ, મળમૂત્રની શરીરને સાથે લઈને એને અહમ જોડો છો. આ તો આ પરમાત્મા ક્યાં સુધી કે જ્યાં સુધી પરમાત્મા મળી શક્યો નથી. માટે એના ઉપર ગંદગીથી ઉપર ઉઠો. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતી. જેવી રીતે દેહીના આ દેહમાં કુમાર અવસ્થા, યુવા અવસ્થા તથા વૃદ્ધ અવસ્થા આવે છે, એવી રીતે જ બીજા દેહમાં પણ એની પ્રતીતિ થાય છે. એટલા માટે ધીર પુરુષ મોહિત થતા નથી. જે દેહને હું આને મારો માને છે, આ એને કહે છે દેહી. દેહ શું? જેના રહેવામાં સંદેહ છે એનું નામ છે દેહ. દિય ઉપચય ધાતુથી દેહ બને છે, એટલે ઢગલો. હા, કચરાના ઢગલો ભેગા કરો, આ ઢગલો છે. આમાં આ રિફાઇન થયેલો કચરો છે, ફરક આટલો છે. ક્ષણા દુર્દમ ન જાણામી વિધાતા કિમ કરીષ્યતિ. એક ક્ષણ આગળની ખબર નથી કે શું થનારો છે, અને યોજનાઓ કેટલી મોટી મોટી થાય છે. પૂછો નહીં. કારણ રાતિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હશિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંત્યયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. કમળના પુષ્પમાં સાયંકાળ થતાં બેસેલો કમળ બંધ થતાં ભમરો એમાં બંધ થઈ જાય છે, અને એમાં બંધ થયેલો આ ભમરો વિચાર કરે છે કે રાત બીતી જાય, આ સુવર્ણનો સવાર થશે અને સૂર્યોદય થશે, એ કમળ ખીલશે, અને પછી હું એમાંથી નીકળી જઈશ, એવો વિચાર કરે છે. કરતો જ રહી ગયો.
એક હાથી ક્યાંકથી આવ્યો અને સરોવરમાં ઘૂસીને એને કમળને ઉખેડી લીધો અને ભમર સાથે મુખમાં નાખી દીધો. આ પ્રકારે કાળરૂપી હાથી સદા માથા ઉપર સવાર છે. એવી અવસ્થામાં દેહના રહેવામાં સદા સંદેહ છે. રહેશે કે કેમ, ક્યારે જશે નક્કી નહીં. આપણને સમાચાર આપીને જાય, જ્યાં હોય ત્યાં તમે ક્યાં છો એ નથી જોતા. ગંદકીમાં છો કે સારી જગ્યામાં છો, સારી હાલતમાં છો, કાંઈ નહીં, ટાળી આપીને જતો રહે. એટલે એ એટલા માટેની દેહ કહે છે કે એના જવામાં રહેવામાં સંદેહ છે. દેહ ઉપજે, દેહનો અર્થ છે ઢગલો. માંસ, મજ્જા, હડ્ડી, ચર્મ, મળ, મૂત્ર, રક્ત, કફ આદિનો એકત્ર કરેલો એ ઢગલો છે. અનેક પાર્ટ મળીને જેમ સ્કૂટર કાર બનાવે છે ને, એવો અનેક પાર્ટ બનાવે છે ને, જોડેલા છે ને, વળે છે ત્યાં જોડેલા છે, અનેક પાર્ટ છે, એક નહીં, સળંગ નથી. એને લઈને લોકો અભિમાન કરે છે કે હું શેઠ છું, નેતા છું, મહાપુરુષ છું. અરે એ તો મળદો છે, શવ છે, એ ટકનારો નથી. જેવી રીતે કોઈના ઘર ન હોય તો કેવળ એક મોટર હોય અને એ મોટરમાં જ રહે, ઊંઘે, ખાય, પીએ. અને એવી મોટરના સ્વામી માટે શું ઠેકાણો છે દુર્ઘટના ક્યારે બની જશે? એ દેહ એવો વાહન છે, ક્યારે નાશ થાય નક્કી નથી. અસ્મિન દેહે એનો અર્થ છે ઈદંતયા પ્રતિમાને દૃશ્ય. જો આ રૂપથી પ્રતીત થતો રહે છે, તમે કોણ છો? ઈદંતાનો અતિક્રમણ કરો, ઈદંતાથી ખસી જાઓ. આ દેહ એ અનાત્મા છે. ઈદંતા ક્રાંત આત્મા છે. જો એના રૂપમાં પ્રતીત થાય છે, એ બધાનો ત્યાગ કરતા જે શેષ રહે છે એ છે આત્મા. વિચાર કરતા નથી, બાદ કરતા જાઓ, બાદ કરતા જાઓ, બાદ કરતા જાઓ. જેનો બાદ ન થાય એ હું. પણ બાદ કરે તો ને ખાલી સાંભળે અને પછી પલાઠી વાળીને બેસીને વિચાર ન કરે. વિચાર કરે તો ખબર પડે કે હું આ બધાથી ભિન્ન છું, બધાને જાણનારો, એ બધાનો નાશને જાણનારો. એ હું એનાથી ભિન્ન છું અને અનાત્મા છે તો એની હયાતી નથી. સાક્ષી ભાવમાં આવવા માટે વેદાંત માર્ગદર્શનમાં છે ને, આત્મા બ્રહ્માકારવૃત્તિ કેમ કરવી એ પરિશિષ્ટમાં આપ્યો છે. એ તમે જુઓ તો સાક્ષી ભાવમાં આવી જાય, પણ એ માટે પ્રયત્ન ન કરે. જો અઘરું પડે, તર્કબદ્ધ છે થોડું, એકદમ ન સમજાય. પહેલાં તો બાપુજી પાસે લીધો ત્યારે ન સમજાય. એક વાર, બે વાર, 3 વાર, 4-5 વખત થયો. પછી બાપુજી કહે હવે તારે કરવાનો, હું નહીં આવે લઈશ. અને પછી તો સમય જતા આવૃત્તિ થાય ને એટલે એ શાસ્ત્ર પોતાનો અર્થ ખુલ્લો કરે. તમારી વિશેષતા નથી, એ શાસ્ત્ર અર્થ ખુલ્લો કરે છે, પછી સમજાય. પણ એના માટે પ્રયત્ન નથી કરતા. બીજો બધો ઠીક કરવા પ્રયત્ન કરે, પણ જે વૃત્તિ દ્વારા બ્રહ્મજ્ઞાન થાય એ વૃત્તિનો વિચાર કરનારા બહુ ઓછા મળે. સમજાય? આપણે જ સારો છે કે આપણા મહાપુરુષોએ એનો વિચાર કર્યો છે, આપણને મૂક્યો છે આપણા સામે. પણ આપણે તો ખાલી સાંભળીએ અને સમજી ગયા એમ માની લઈએ બસ, અને બીજાને કહી દઈએ. બરાબર? વેદાંત બીજાને માટે છે જ નહીં, વેદાંત તમારા માટે છે. હું આવી બેસીને તમને ઉપદેશ આપવાની ભાવના રાખતો હોઉં તો ખોટું. કારણ કે આ જે વેદાંત છે ને એ પોતાને બ્રહ્મ સમજવા માટે છે, બીજાને નથી. અને પોતાને બ્રહ્મ જાણે ને તો બીજા ન રહે તો કોને પછી જાણે? એટલા માટે આ વેદાંત છે ને એ પોતાના માટે છે. એટલે નિષેધ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. આનું રેણું પરમાણુ બધા નિષેધ થયા પછી જે રહે જેનો નિષેધ જ ન થાય, નિષેધાવધિ, એની અવધિ આવી જાય, એના પછી નિષેધ ન થાય. અને જે રહે એ આત્મા, એ હું છું. એ લક્ષાત તે પકડવું પડે. એનો કોઈ આકાર પ્રકાર નથી કે આ રહ્યો.
એવી રીતે એને પકડી શકાતો નથી. એટલા માટે વેદાંત આગ્રહ છે. લક્ષાર્થે જો ખ્યાલ આવી જાય તો કામ થઈ જાય, બસ કાંઈ કરવું ન પડે. પણ દૃષ્ટાંતમાં જ રચા પચારે એમાં મજા પડે, એમાં વાગોળે, પણ સિદ્ધાંતને નહીં. સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરનારા હોય ન હોય એવું નથી. બહુરત્ન વસુંધરા છે, કોઈ કરતો હોય આપણને ખબર કેમ પડે? પણ મોટો વર્ગ એ છે કે ખાલી શ્રવણ કરે, પછી મનન નિધિધ્યાસન ન કરે ને આગળ ન વધે. આગળ વધવું હોય તો આ શ્રવણ સાથે મનન નિધ્યાસન બહુ જરૂરી છે. અને જેટલો તમારો નિધ્યાસનનો વેગ હશે ને, એ વેગમાં ને વેગમાં આગળની ભૂમિકાઓ તમે પાર કરી શકશો. સૌથી ભૂમિકા સત્વાપત્તિ, પછી તો જીવભાવ નષ્ટ થઈ જાય. પછી સાધન કોણ કરે? સાધન કરનાર ન રહે તો પછી આગળની ભૂમિકામાં કેવી રીતે જાય? તો કે વેગ હોય ને, વેગ એ ચોથામાંથી પાંચમીમાં, પાંચમાથી છઠ્ઠીમાં જાય. બાપુજી દૃષ્ટાંત આપતા કે આમ ચડતો ઢાળ છે, એક ભાઈને ખબર છે કે પછી ઉતરતો ઢાળ છે. આ હિમાલયમાં જાઓ ને, એક પેલો પહાડ પાર કરી તો બીજો આવે ચડવાનો, પછી ફરી ઉતારવાનો, ફરી ચડવાનો, ફરી ઉતારવાનો. આ કેટલી વખત આવો થાય? તો એને ખબર છે કે આ ગાડી જો હું ટોચ ઉપર લઈ જઈશ, આ તો પછી આગળ વાંધો નથી. એ ભાઈને ખબર હતી. આ એને ભારી ગેરમાં નાખીને ગાડી ત્યાં લઈ ગયો, પણ ઉપર ટોચ ઉપર ગઈ ને ગાડી પડી બંધ, મશીન બંધ પડી ગયો. પણ પેલા વેગ હતો ને, વેગ એ વેગથી આગળ જાય ને આગળ તો ઉતરતો જ હતો, એટલે સરળ સ્વાભાવિક જ આગળ ગતિ કરે. અને એક ભાઈને ખબર નહોતી, એને ટોપ ગિયરમાં જ ગાડી રાખી અને ઢાળમાં ટોપ ગિયરમાં ચડે, બંધ પડી ગઈ. હવે વેગ તો હતો ને એટલો, એટલે ગાડી ત્યાં ત્યાં ઊભી રહી. એટલા માટે નિધિધ્યાસનનો તમારો વેગ જેટલો હશે એટલી આગળની ભૂમિકાઓ પ્રાપ્ત થશે. પણ એ ખ્યાલ રાખો કે એ ભૂમિકાઓ આંતકરણની છે, આત્માની નથી. પણ જો ભૂમિકાઓ હોય તો જીવન મુક્તિનો વિશેષ આનંદ પ્રાપ્ત થઈ જાય. એ રીતે આત્મા શેષ રહે. અને કૌમારમ કુમારયંતી ખેલંતીથી કુમાર, જે આ રમકડાઓ સાથે રમે છે ને એ કુમાર છે. કુમાર અવસ્થા ગઈ, યુવા અવસ્થા આવી, એના પશ્ચાત ઘડપણ આવ્યો, શરીર જીર્ણ થયો, નેત્રની જ્યોતિ ક્ષીણ થઈ, કાન ઓછા સાંભળવા લાગ્યા, નાકથી ગંધની ખબર પડતી નથી, દાંત પડી ગયા છે, અને વાળ બધા સફેદ થઈ ગયા. દૂરથી આવતા હોય ને તો કોઈ કાકા ટોપી પહેરીને આવે એવું લાગે, આખા વાળ સફેદ થયા હોય. અને ચાલવામાં જ્યાં પગ મૂકવો હોય ને ત્યાં ન પડે, બીજી જગ્યા પડે. પેટ ભોજન પચાવી નહીં શકે, ઈચ્છા તો ઘણી હોય ખાવાની. અને અમારો છે ને, અમારો ઊંધ છે. અમારે જ્યારે ખાવાનો સમય હતો ને ત્યારે ભૂખ્યો મરવું પડતો હતો. અને હવે પચતો નથી ને તો લોકો લઈને આવે, સમજ્યા? ખાઈએ તો અપચું થાય. એ પચાવે કે નહીં પચાવે એની ખબર નથી, વસ્તુ તો મળે. અને જ્યારે મૃત્યુને ચેતવણી, તમને મૃત્યુને ચેતવણીને સંભાળી જાઓ કે બસ હવે આપણા દિવસ બહુ રહ્યા નથી. ઘડપણ મૃત્યુની પૂર્વાવસ્થા છે. ઘણા લોકો જીવતા જ મરેલાના સમાન રહે છે. જીવિત શવ સમ 14 પ્રાણી. જે ગુરુને માતા પિતાને પ્રણામ નથી કરતો એ મરેલો છે. જે ઈશ્વરાને ગુરુનો કૃતજ્ઞ નથી, જેને કમાવાનો આવે છે પણ ખર્ચવાનો આવતો જ નથી, દાન કરતો જ નથી, એ બધા લોકો જીવતા છતાં મરેલાના સમાન છે. એનો આ જીવન વ્યર્થ છે. જેવી રીતે કુમાર અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આવે છે, એવી રીતે મૃત્યુ પણ દેહની એક અવસ્થા છે, આત્માની નથી. દેહ પ્રાપ્તિ, દેહાંતર પ્રાપ્તિ શું હોય છે?
માટી એટલે પૃથ્વી, જલ આદિ પંચભૂતના તે રહે છે, અને અંતઃકરણ પણ એ જ રહે છે. કેવળ આકૃતિ બદલાય. 2 પગવાળી હતી 4 પગવાળી થાય, વધારે પગવાળી થાય. આ તો આ પગ વગરની થાય. બાકી બધું એને રહે, ફક્ત આકૃતિ બદલાય. તો મરણ ક્યાં થયું? અને મરે જન્મનું છે, એટલા માટે હવે શોક કરવાની જરૂર નથી. આ નાના બાળકો માટીની ગોળી કરે અને પછી એમાંથી ક્યારેક હાથી બનાવે, ક્યારેક ઘોડે બનાવે, ક્યારેક મનુષ્ય બનાવે, અને ક્યારેક પક્ષી બનાવે. એ આકાર બનાવે છે અને એમાં તોડી ફોડી નાખે અને પછી ગોળો બનાવી દે અને પછી બીજો આકાર બનાવે. આ પ્રકારે બ્રહ્માજી પણ પંચભૂતોમાં આકાર બનાવતા રહે છે. બને છે, બગડે છે આકૃતિ. બાળકોના હાથનો જે લોટ છે ને, જેમ ને તેમ રહે છે. તમે પોતાને આકૃતિ શા માટે સમજો છો? પોતાનો તમે લોટ સમજો, આ ભીનો કરેલો આટો સમજો, પોતાને તત્વ સમજી લો. ચાહે કોઈ આકૃતિ બને, કોઈ બગડે, એ લોટને શું? ત્યારે લોટ સમજો તો તત્વ એ છે ધીરસ્તત્ર નમુયતી. આ આકાર અને નામ બદલવાના પ્રારંભમાં ધીર પુરુષ મોહિત થતા નથી. પહેલા સફેદ કપડામાં હતા, પછી ભગવા કપડાં લીધા. શું ફરક પડ્યો? કઈ આકૃતિમાં ફરક પડ્યો? આકૃતિ તો એ ને કપડાં જ બદલાય ને. એમાં આ શરીર છે ને, વાસાંશી જીર્ણાની યથાવી, આ કપડો જ છે. આ જૂનો થાય, આ એટલો જતો રહે. નવો કપડો બાળકોને જૂનો કપડો નાખી દે, નવો જોઈએ ને ગમે તો તરત પહેરી લે. અને જે ગમે ને બહુ તો ધોવાઈ કાઢવા ના દે. હા, એમ જે ગમી જાય ને તો પછી યમરાજા આવે લેવા તો ઉતારવા ના દે, પછી બેહોશ કરી અને લઈ જાય. જે બાળક ઊંઘી જાય ને પછી એની માં કપડાં ધોવા માટે કાઢી લે, એના જેવો છે આ. વાસ્તવિક ધીર પુરુષ એમાં જરાય મોહિત થતા નહીં. કપડો બદલાયો, બદલવા દેવો. રંગ બદલાયો, રોગ જ બદલાયો. બાકી વસ્તુ તો એની જ છે. પંચમહાભૂતોમાં ફરક થયો નથી, ફક્ત આકૃતિમાં ફરક થયો. અંતઃકરણ એને છે. આ અંતઃકરણની કેસેટી એટલી મોટી છે ને, તમારે અનેક જન્મમાં સાથે રહે, પણ એને શુદ્ધિનો વિચાર ન કરે. બીજો બહાર કોઈ વસ્તુ માટે મરવા પડે, પણ અંતઃકરણ શુદ્ધિનો વિચાર કરતા નથી. સંન્યાસ લેતા પહેલા ઘરે કંઈક નામ હતો, પછી કંઈક બીજો નામ થયો. ગુરુ તો નામ શોધીને રાખે છે. શાસ્ત્રની આજ્ઞા છે કે નામ તત્પદાર્થનો વાચક હોય, તોમ પદાર્થનો બોધક, દેહનો બોધક નામ ન હોવો જોઈએ. સંન્યાસ લીધા પછી તત્પદાર્થો ઉપર નામ હોવું જોઈએ. ઈશ્વર વાચક કોઈ નામ હોય, જીવ વાચક નહીં. નામ દેહાતીત તત્વનો બોધક હોવો જોઈએ. બ્રહ્માનંદ કહે તો તત્વનો બોધક છે ને, અખંડાનંદ તોય બોધક છે. આવી રીતે આ તત્પદાર્થ પરક નામ હોવું જોઈએ. સંન્યાસ પછીની વાત છે. એ નામ બદલવામાં મોહનો તો કોઈ કારણ નથી. છે કોઈ કારણ? અને કોઈ બૂમ પાડવા લાગ્યો? ધીર પુરુષ કોણ? કે જેમાં ધૈર્ય હોય. ઘરમાં કોઈ ગડબડ થઈ જાય ને તો વ્યાકુળ ન થાય. ભલે ઉપરથી વ્યાકુળતા દેખાય, ઉપરથી દેખાય, અને પરંતુ દેખાય સમજદારીથી. અને એક મિત્ર હતા સ્વામીજીના, એ બહુ સારા પુરુષ હતા. શાસ્ત્રોનો મનન કર્યો, અને એનો પૌત્ર મરી ગયો ત્યારે માથું પકડીને રોવાનો પ્રારંભ કર્યો. ઘરમાં બધા લોકો અને સંબંધીને સમજાવવા લાગી ગયા કે તમે તો મહાત્મા છો, જ્ઞાની છો, તમારે શોક ન કરવો જોઈએ. થોડા સમય રોતા રહ્યા. પછી આ બાળકના શવને લઈ ગયા અને એને આ ગાડી દીધો. આ પાછા આવ્યા
અને એકાંતમાં એમને પૂછો કે ખરેખર તમને આટલો શોખ હતો? તો એ કહે, સ્વામીજી મેં તો એ યુક્તિ કરી હતી, જો શોક ન કરતો તો બીજા બધા રોતા ચિલ્લાતા અને મને એને સમજાવવું પડતો. મૃત્યુ અવશ્ય ભાવી છે, દેહ નશ્વર છે, આ વાતો બધાના સાથે એનો વારંવાર આવૃત્તિ કરતા હું તંગ થઈ ગયો હોત, કંટાળી ગયો હોત, તો હું રોવા લાગ્યો. આ જ્ઞાની બની ગયો તો બીજા બધા જ્ઞાની થઈને મને સમજાવવા લાગી ગયા. તમે કંઈક થોડો આ જ્ઞાન બતાવો તો બધા તમને સમજાયો. ગુરુ બનવા તૈયાર થઈ જાય જલ્દી, ચેલો બનવા કોઈ તૈયાર ન થાય. તમારા સાંભળે ના સાંભળે, અમને નથી સમજાતો, અમારા ગુરુ બનવા જાઓ છો, પણ એ બીજાને ગુરુ બને ચાલે, એને ગમે એ. આ પ્રકારે બધા લોકો શોકના આક્રમણથી બચી ગયા અને હું એને સમજાવવાના ઝંઝટમાંથી બચી ગયો. આ પ્રકારે કોઈ અભિનય પણ કરવાનો હોય તો પોતાના અંદર ધૈર્ય રાખો. ધીર પુરુષને જોઈએ, ઘરમાં બધા ભોજન કરી જાય, નોકર ચાકર પણ ભોજન કરી જાય ત્યારે ભોજન કરે. ક્યારેક ક્યારેક ઉપવાસ કરવો પડે, પરંતુ ઘરમાં અન્નનો અભાવ ક્યારેય નહીં થશે. બધાના માટે કપડાં બનાવવામાં આવે અને જો બચે તો પોતાના માટે બનાવે, નહીં તો પોતાને પહેલાં બનાવી લે ને બીજાના વિચાર જ ન કરે તો ઝઘડા થાય. અને બીજી સુવિધા પણ ત્યારે સ્વીકાર કરે કે જ્યારે ઘરના બધા લોકોને મળી જાય અને જ્યાં પરિશ્રમ કરવાની વાત હોય, કષ્ટ ઉઠાવવાનો હોય, વિપત્તિ ઝેલવાની હોય, ત્યાં સૌથી પહેલાં આગળ વધે. એવો થતાં પરિવારમાં ઝઘડો ક્યારેય નહીં થાય, ઘરમાં સુખ શાંતિ બનેલી રહે. વિકાર હેતો સત વિક્રિયંતે એશામ ન ચેતાંશી તયેવ ધીરઃ. કામ, ક્રોધ, લોભ, મોહ, શોક આદિના નિમિત્તો ઉપસ્થિત થતાં પણ જેના ચિત્તમાં વિકાર નથી થતો એ ધીર પુરુષ છે. ધતિતિ ધીર, ધારણ કરે, ધીર છે. રાગ દ્વેષને ધારણ કરે, બહાર ના આવવા દે. અંદર હોય પણ એ તરત જ ત્યાં શાંત થઈ જાય. દેખાય ખરા પણ એ કાર્યરત ન થાય. આ પ્રકારે શોકનો ઔચિત્ય ઉપનિષદમાં અત્યાર સુધી 4 વાતો બતાવવામાં આવી. પોતાના હૃદયમાં ધૈર્ય હોવો જોઈએ. નાના નાની બાબતોમાં મોહિત ન થવો જોઈએ. મૃત્યુના બાલ્ય, યુવા, બુઢાપા સમાન શરીરની અવસ્થા સમજવી જોઈએ. આત્માને નિત્ય સમજવો જોઈએ અને પ્રજ્ઞા તથા પાંડિત્યના આશ્રયને લઈને શોક મોહના વશ ન થવું જોઈએ. નાટક કરે ઉપરથી પણ એને ખબર પડે નાટક છે, બીજાને ના પડે. ધીર કોણ એ બતાવવા માટે આગલા 2 શ્લોકમાં તિતિક્ષામૃતોપનિષદનો ઉપદેશ છે. જે તિતિક્ષુ છે એ ધીર છે. વેદાંતમાં તિતિક્ષાની પરિભાષા છે સહનમ સર્વદુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. કોઈ પણ પ્રતિકાર વગર, કોઈ પણ દુઃખ પ્રગટ કર્યા વગર, ચિંતાના સહજ ભાવથી બધા પ્રકારના દુઃખોને સહન કરી લેવો એનું નામ છે તિતિક્ષા. અને આ જીવનમાં હવે નથી. થોડો કંઈ કહે કે તરત મા બાપને ચિંતા થાય, શોધવા નીકળવું પડે. મોદી આ કેનલ લાવીને સુવિધા કરી આપે, જઈને પડે એમાં. એટલે મા બાપને ચિંતા થાય. પરીક્ષા થાય ને ત્યારે મા બાપને ચિંતા હોય, આ કાંઈ કરે નહીં ને નાપાસ થાય તો એને ધ્યાન રાખવું પડે. એ રીતે ચિંતા કરવી પડે. કેમ કે તિતિક્ષા નથી. એક તો સાંભળેલી વાત છે, એક બાળકી એને થઈ કે હું નાપાસ થઈશ, પરીક્ષાના રિઝલ્ટ આવ્યા પહેલાં એને આત્મહત્યા કરી અને રિઝલ્ટ આવ્યો તે સારા માર્કે પાસ થઈ. બોલો હવે
આ થાય છે બહુ. તિતિક્ષા તો રહી જ નથી. જરા કોઈ કાંઈ કહે તો સહન થતું નથી. તિતિક્ષા એ વ્યવહારમાં પણ સુખી થવા માટેનો બહુ સારામાં સારા સાધન છે, અને પરમાત્મા તો પ્રશ્ન જ નથી. પરમાત્મા પ્રાપ્તિ માટે તો સારામાં સારું સાધન છે. જે શરીર, ઇન્દ્રિય, મનોવૃત્તિ ઉપર દુઃખ આવે છે, દુઃખના એ આધારને મેં છોડી દીધો તો પ્રતિકાર કોનો કરવામાં આવે? એનો આધાર કોણ? શરીર. તેને છોડી દીધો તો હવે પ્રતિકાર કરવો પડે. શ્રીમદ ભાગવતમાં એક કથા છે કે કોઈ પક્ષી માંસનો ટુકડો લઈ અને ઉડતો હતો. ઘણા પક્ષી એના પાછળ પડી ગયા અને એને જોયો અને એ માંસના ટુકડાને છોડી દીધો, કારણ કે એના માટે બધા આક્રમણ કરતા હતા એના ઉપર. આ પ્રકારે દુઃખ જેના ઉપર ચોટ કરે છે ને એનો ત્યાગ કરી દો, અને એને શું કરે? એ માંસનો ટુકડો છોડી દીધો. હવે માંસનો ટુકડો જે લઈને ગયા એના પાછળ પક્ષી પડ્યા અને આ સુખેથી બેઠો છે. એ આમતા ફેંકી દીધી. એ તમારો ભોજન છે, એમાં ખાવામાં તમે સુખ મળે છે તો ખાઈ લો. અરે મરવા પર આ દેહને બીજા લોકો, કાચવા, માછલા અથવા પક્ષીઓ ખાઈ જશે, અને તમે જીવિત રહો તો સંકલ્પ કરી લો કે તમને એના માટે ભંડારો કરી દો. જો એ દુઃખ આપીને મરીને એની નિંદા કરીને કોઈને સુખ પ્રાપ્ત થતો હોય તો એને સુખ લૂંટવા દો, લેવા દો. મનનિંદયા યદિ જન પરિતોષમેતિ નન્વ પ્રયત્ન સુલભો યમનુગ્રહો મેં. હું ઈચ્છું છું કે બીજા લોકો પ્રસન્ન રહે, સંતુષ્ટ રહે, અને એ મારી નિંદા કરીને લોકોને પ્રસન્નતા થાય છે તો એની મોટી કૃપા છે. કારણ કે સાબુ ન જોઈએ, પાણી ન જોઈએ, અને આપણને સ્વચ્છ બનાવી દે. અને વગર ખર્ચે કાંઈ ખર્ચ કરવો પડે? કાંઈ નહીં. આ પ્રયત્ન કર્યા વગર મારો સંકલ્પ પૂરો કરે છે. કોઈ પણ પ્રકારે એમને પ્રસન્ન કરવાને હું નિમિત્ત બન્યો છું. આત્માનમ યદિ નિંદંતી સ્વાત્માનમ નિંદંતી તે શરીરમ યદિ નિંદંતી સાય અસ્તે જના મમ. જો નિંદા કરવાવાળા આત્માની નિંદા કરે છે તો એ તો પોતાની જ નિંદા કરે છે. અને જો શરીર નિંદા કરે છે ત્યારે તે મારી સહાયતા કરનારા છે. કારણ કે શરીર નિંદા તો હું પોતે જ કરું છું, દિવસમાં 1000 વાર કરું છું. માટે સુખ દુઃખ નિંદા સ્તુતિ સહન કરવો આ એ ધીરતાનું લક્ષણ છે. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાય નિત્ય સ્થાંસી તીક્ષસ્વ ભારત. બુદ્ધિમાન અર્જુન, આ ઇન્દ્રિયોથી ગ્રહણ કરેલા જાણવામાં આવનારા વિષય, શરદી, ગરમી, સુખ દુઃખ દેખાય છે, એ આવા જવાવાળા છે, અનિત્ય છે. અને ભારત તો બુદ્ધિશાળી છે, એને સહન કરો. એ શોકને માત્ર સ્પર્શાસ્તુ કહે છે. હું જે તું છે એ ભિન્નોપક્રમમાં છે, હું અને તું. અર્થાત અહીંથી નવીન વાત પ્રારંભ થાય છે, અથવા આ તુંથી એ સૂચિત થાય છે કે અર્જુનના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો છે. આત્મા નિત્ય છે અને શરીર કેવો છે? અનિત્ય. માટે મૃત્યુનો શોક ન કરવો જોઈએ. એ વાત ઠીક છે, પરંતુ જીવનકાળમાં પ્રિયના સંયોગથી સુખ પ્રાપ્ત થાય છે અને અપ્રિયના સંયોગથી દુઃખ થાય છે. માટે એ વાત પણ પ્રત્યક્ષ તો દેખાય છે. વ્યવહાર ઉપર દૃષ્ટિ જાય તો આ દેખાય, અને એને જ મહત્વ આપે. એ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય આદિને બાણ મારીશ, એના શરીરમાં ઘાવ થશે,
રક્ત વહે અને એનાથી એને દુઃખ થશે. એના દુઃખ જોઈને મને પણ દુઃખ થશે. મૃત્યુ માટે શોક ચિંતા કરવો ભલે યોગ્ય નથી, પરંતુ પ્રત્યક્ષમાં જે પીડા કા દર્દ થાય છે, મનના વિપરીત પરિસ્થિતિ આવવાથી જે દુઃખ થાય છે, એની નિવૃત્તિનો ઉપાય શું છે? અર્જુને એ પ્રશ્ન કર્યો નથી, એ પ્રશ્ન એના મનમાં આવ્યો. પરંતુ વક્તા એ ઉત્તમ હોય છે કે જે શ્રોતાના મનની પરિસ્થિતિને જાણી લે કે એ અવસ્થામાં એના મનમાં કયો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે, અને શ્રોતાના પૂછ્યા વગર જ એનો ઉત્તર આપે છે. પ્રત્યેશ પરચિત્ત જ્ઞાનમ, બીજાના પરિસ્થિતિનો ઠીક રાખવા માટે ચિત્ત ભાવની ખબર પડી જાય છે. જ્યારે શ્રી કૃષ્ણ માને કે તું ના દ્વારા સૂચિત કરે છે, હે અર્જુન, તું જે વિચારી રહ્યો છે ના, એ હું સમજું છું, પણ તમારો એ વિચાર એ યોગ્ય નથી. શ્લોકમાં અર્જુનના માટે બે સંબોધન છે, કૌંતેય અને ભારત. કુંતીનો અર્થ છે કુંત, સંગીનીને સમાન રહસ્ય ભેદીની બુદ્ધિ. એ ભારતનો અર્થ છે. પણ પ્રતિભામાં રત, પ્રતિભાશાળી માટે અર્જુન, તમે રહસ્યદર્શીની તીક્ષ્ણ બુદ્ધિ તથા નવોન્મેષશાળીની પ્રતિભા, આ બંનેથી સંપન્ન છો. કૌંતેયનો તાત્પર્ય, કુંતીના તરફથી પવિત્ર કુળમાં તમે જન્મ્યા છો. અને ભારતનો અર્થ પિતાના તરફથી પણ તમે પવિત્ર વંશમાં ઉત્પન્ન થયા છો. એટલા માટે તમે આ નાની નાની બાતોની ચિંતા ન કરવી જોઈએ. માત્ર સ્પર્શા, માત્રનો અર્થ શંકરાચાર્ય ભગવાને કર્યો છે કે મિયંતી વિષયા અભિહિ, જેનાથી વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ મન તથા ઇન્દ્રિયો, એ માત્રા શબ્દથી તમે જાણો. માત્રા એટલે આ ઇન્દ્રિયો. સન માત્ર, એમાં માત્રાના અર્થ છે કેવળ, તન માત્રા. એનો અર્થ પણ કેવળ જ થાય છે. તદેવેથી તન માત્રમ, પંચભૂતના પૂર્વ જે ભૂત સૂક્ષ્મની અવસ્થા હતી ના, એને તન માત્રા કહે છે. જેવી રીતે ગંધ તન માત્રા, રસ તન માત્રા આદિ એ જે પંચીકૃત પંચમહાભૂત છે ના, એમાં જે બધા એક થઈ ગયેલા છે. પૃથ્વીમાં 8 આનો પૃથ્વી અને બે આના ભાગ, અન્ય બધા 4 ભૂતો છે. જળમાં 8 આનો જળ, અર્ધો જળ, અને બાકીના ભાગ કરો અને એ બાકીના ભૂતોને આપી દો. પણ પંચીકરણથી પૂર્વ અવસ્થા જે પૃથ્વીની છે, એને ગંધ તન માત્રા કહે છે. ઉદાહરણ માટે ગુલાબના ફૂલને લો, એમાં પંચીકૃત પંચમહાભૂત છે. માટે એમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ બધા છે. પરંતુ નેત્રમાં કેવળ રૂપ છે, નાસિકામાં કેવળ ગંધ છે, ઇન્દ્રિયોમાં એ ભૂત તન માત્ર રૂપથી છે, અને બહાર પંચીકૃત રૂપમાં છે. ઉપનિષદમાં આવે છે આનંદસ્ય માત્રામ ઉપજીવંતી. માત્રાનો અર્થ અંશ છે, ખંડ છે. આ માપમાં આવેલા શબ્દ એને માત્રા શબ્દથી કહેવામાં આવે છે. આટલી માત્રા, કાળમાં માત્રા, પરિણામ થવું, બદલવું, દેશમાં માત્રા, પરિણામ, એનો માપ, અને વસ્તુમાં પરિમાણ છે, એ કાળમાં બદલે છે, દેશમાં ફેલાય છે. આ પ્રકારે માત્રાનો અર્થ છે પરિચ્છિન્નત્વ. ટુકડા ટુકડા, ઇન્દ્રિયો, મન, વિષય એ બધા પરિચ્છિન્ન છે, ટુકડા ટુકડા છે. આ વિષયોને ગ્રહણ કરવાના કારણે એને માત્રા કહે છે. અને મન તથા ઇન્દ્રિયોના સાથે વિષયનો જે સંયોગ સ્પર્શ છે, એનો નામ થયો સ્પર્શ તન માત્રા. ગીતામાં સ્પર્શ શબ્દ વિષયોના અર્થમાં છે.
સ્પર્શાન કૃત્વા બહિર્વાહ્યંશ, બાહ્ય સ્પર્શાન બહિકૃત્વા, બહારના વિષયોને અંદર આવવા ન દો, એમને બહાર કાઢો. કાન શબ્દ સાંભળે, નેત્ર રૂપમાં આનંદ ન લે, નાક ગંધ અને તર આકર્ષિત ન થાય, ત્યારે તમે કહો કે અમે એવા નહીં કરીએ તો શું કરશો? તો એ સ્વસર્જા ભોગા દુઃખ ન એવતે. જો એના સાથે સંબંધ રાખશો તો એ તમને દુઃખ આપશે. માટે આ એના જે સંબંધ છે એ સંબંધ ન રહે, એને વિસ્તૃત આગળ સમજાવે છે. એ આપણે આવતીકાલે જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.